આપણી પાસે એક બ્લેન્ક પેજ છે. અહીંયાથી આ ફોટા પર મેં તમને આગળ બતાવ્યું હતું કે કોઈ પણ ફોટાને આવી રીતે તમે ફેદર, અહીંયા તમે ફેદર આપશો તો એ પ્રમાણે કટ કરશો. અહીંયા હું રાઉન્ડ લઉં છું, ઇલેપ્ટિકલ રાઉન્ડ. અહીંથી મેં રાઉન્ડ સિલેક્શન કર્યું, કંટ્રોલ સી કોપી કર્યું, નવી ફાઇલમાં જઉં છું, અહીંયા હું ડિલીટ કરું છું, કંટ્રોલ વી, તો આવું રાઉન્ડ સર્કલ આવ્યું. હવે આ એનું ઇમ્પોર્ટન્સ છે કે આ રાઉન્ડ એકદમ શાર્પનેસ છે, તમને ક્લિયર કટ દેખાય છે, પણ મારે એમાં થોડી ઇફેક્ટ નાખવી છે, એટલે એને મારે થોડું બ્લર કરવું છે. તો અહીંયા હું ડિલીટ કરીશ, ફરી પાછું ઓરિજિનલ ફોટોગ્રાફમાં આવીશ, કંટ્રોલ ડી કરીશ, ડી સિલેક્ટ, અને અહીંયા ફેદર 40% ફેદર આપી દઉં. 40 એટલા માટે કે એને રાઉન્ડમાં કન્વર્ટ કરે. 40 લખી દેવાનું, ફરીથી અહીંયાથી લેવાનું એલેપ્ટિકલ. હવે હું રાઉન્ડ લઉં છું, કંટ્રોલ સી કોપી અને કંટ્રોલ વી પેસ્ટ. જુઓ હવે આખું બ્લરિંગ જોડે આવ્યું, એની સાથે મેચ થઈ જશે રાઉન્ડ સાથે. તો એક આ પોઈન્ટ તમારે જોવાનો છે. આના મેં આજે તમને 2 પોઈન્ટ શીખવાડ્યા, બીજા 2 પણ હું બતાવું છું અને લાસો ટૂલ પણ બતાવું છું. એટલે કાલ સવારે તમે કાલે સાંજે આ ટાઈમે પ્રેક્ટિસ માટે આવો ત્યારે તમારે લાસો ટૂલની પ્રેક્ટિસ કરવાની છે. હવે લાસો શું છે એ પણ બતાવું. સિંગલ રો માર્કિંગ. હવે આ સિંગલ રો માર્કી શું છે? અહીંથી મેં ફોટો ડિલીટ કરું છું અને અહીંયા ઇમ્પ્રેશનમાં જઉં છું, કંટ્રોલ ડી સિલેક્ટ. હવે શરૂઆતમાં જ્યારે બી હું કંટ્રોલ ડી પ્રેસ કરીશ કે અહીંયાથી હું એક આવું લાઈન આવી જશે, અહીંયાથી લાઈન આવી. આ લાઈન કેવી, મેં ઉપરથી એને ખેંચીને કંટ્રોલ ટી દબાવવાનું છે, ટી. એનો જ ફોટો આખો મેં સ્પ્રેડ કરી દીધો. જો આ એનો ફોટો હતો, સ્પ્રેડ થઈ ગયો, કંટ્રોલ ડી, અને અહીંયા હું વચ્ચે એના પર ઇફેક્ટ મૂકી દઈશ. જો આવી રીતે. હવે આ એક પોઈન્ટ છે કે તમે જ્યારે પણ આ વસ્તુને જોશો તો તમને અલગ લાગશે. હજુ ફરીથી બતાવું, આ ફોટોગ્રાફ નથી લેતો હું, કોઈક બીજો ફોટોગ્રાફ લઉં છું. આ ફોટોગ્રાફને ક્લોઝ કરીએ. અહીંયાથી ગાડીવાળો ફોટો છે, કંટ્રોલ ડી સિલેક્ટ. ધ્યાનથી જોજો, અહીંયાથી હું ટૂલ લઈ લઉં છું, સિંગલ રો માર્કી, ઉપરથી લાઈન આવી જશે, સિંગલ રો માર્કી. કંટ્રોલ ટી પ્રેસ કરવાનું છે, ધ્યાન આપજો, કંટ્રોલ ટી. આને હું આમ સ્પ્રેડ કરી નાખીશ એટલે અહીંયા આવી એક ડિઝાઇનવાળો ફોટો બની ગયો. કંટ્રોલ ડી અને અહીંયા હું કંટ્રોલ વી કરીશ તો જો આવી રીતના. હવે પાછળનું બેકગ્રાઉન્ડ આખું અલગ જ છે, ગાડી જ છે, પણ બની જશે એટલું અલગ ને કે તમને જોવામાં મજા આવશે. ત્યાં કંઈક અલગ વસ્તુ એના પર બની, પણ એકચ્યુઅલી એ ફોટો છે. ફોટાને આવી રીતના સેટ કરી દીધો. હજુ F12 દબાવવાથી ઓરિજિનલ ફોટો પાછો આવી ગયો. મારે એવું કરવું છે કે અહીંયાથી હવે સિલેક્શન કરવું છે વર્ટિકલ કોલમ, વર્ટિકલ. અહીંથી હું આ કોલમ અહીંયા લઈ આવ્યો, કંટ્રોલ ટી પ્રેસ કર્યું, કંટ્રોલ ટી, અને અહીંયાથી મેં ગાડીને આવી રીતના મોડમાં લઈ લીધી અને એન્ટર, કંટ્રોલ ડી સિલેક્ટ અને કંટ્રોલ વી. હવે આ ફોટો પેસ્ટ માર્યો હતો એટલે અહીંયા આવ્યો છે. અહીંયા મારે પાછો પેલો ફોટો લાવવો છે કે કોઈ બીજો ફોટો ગાડીનો મૂકવો છે તો હું અહીંયા મૂકી શકીશ. જેમ કે અત્યારે આ જ ગાડીનો ફોટો મેં અલગ લેયરમાં ઓપન કરી દઉં છું. અહીંયા ફાઇલ મેનુમાં જાઉં છું, ઓપનમાં જાઉં છું અને ડબલ ક્લિક કરું છું. અહીંયાથી એ ફોટો લઈ આવું, ફાઇલમાં ઓપન, કોઈ પણ એક ગાડીનો. હવે આ ફોટો છે મારા પાસે, આને હું સિલેક્શન કરી દઉં છું. હમણાં હું ક્વિક સિલેક્શન યુઝ કરું છું. અહીંથી આ આખો ગાડીનું જેટલો પાર્ટ મારું કર્સર ફરશે ને એ પાર્ટ એને સિલેક્શન કરશે. જો જ્યાં જ્યાં કલર બદલાશે ત્યાં એ નહીં કરે, હું જ્યાં ફરાવું છું ને એટલો એ એરિયા લઈ લેશે આરામથી. એને ખ્યાલ આવી જશે કે મને કેટલી વસ્તુ જોઈએ છે. જુઓ આ એનું ગાડીના ટાયર બી મારે જોઈએ છે, કે એવું નથી કે ખાલી બોનેટ જ જોઈએ છે, આખી ગાડી મારે કવર કરવી છે. ઇવન અહીંયા અને અહીંયા પ્લસ ઉપર હું ક્લિક કરીશ ને તો આને હું ઝૂમિંગ કરી શકીશ. જો આ મેં ઝૂમ કર્યું, અહીંયાથી મારે આ જોઈએ છે, અહીંયા હું ક્લિક કરીશ. જો એમ એનો પાર્ટ વધતો જાય છે. એને ખ્યાલ આવી ગયો કે મને કેટલા એરિયા સુધી સિલેક્શન જોઈએ છે. એપ્રોક્સિમેટ ગાડી મેં કવર કરી લીધી છે આટલા સુધી. જો બહુ પરફેક્ટ નથી લીધી એ પણ કહું તમને, પણ અમુક ટકા ગાડીના જે બધા સ્પેર પાર્ટ છે એ અંદર વર્ક કરતા આવી ગયા છે. જુઓ અહીંયાથી જે અંધારું પડે છે ને ત્યાં એ કન્ફ્યુઝ થાય છે, એટલે વધારે આગળ નથી વધતું. જો આટલા સુધી મેં ગાડીને સિલેક્ટ કરી દીધી, બરાબર. આટલા કંટ્રોલ સી કોપી અને પેલી જે ઇમ્પ્રેશન પર કંટ્રોલ વી. જુઓ
આખું અલગ જ લાગશે બેકગ્રાઉન્ડ. પેલી બી ગાડી છે ને આ બી ગાડી છે. આ જ્યારે કટઆઉટ થઈને ઇમ્પ્રેશનમાં ફોટો આવશે ને ત્યારે તમને એકદમ ઝિગઝેગ જેવું લાગશે કે આ મસ્ત બન્યું ફોટો. કંઈક સારી એવી યુનિક બનાવી શકશો તમે ફોટોગ્રાફને. તો આ વસ્તુ યાદ રાખવાની. આ બધા મેં તમને આજે 4 ટૂલ બતાવી દીધા. આમાંના 4 ટૂલ. રેક્ટેંગલ તો ભાઈ તમને યાદ છે આવી રીતે સિલેક્શન કરવાનું અને તમારે સિલેક્શન લઈ Ctrl+C દબાવવાનું અને નવી ઇમેજની અંદર Ctrl+V પ્રેસ કરવાનું. તો આવી રીતે બતાવશે. Ctrl+T ટ્રાન્સફોર્મ અને અહીંથી તમે ડ્રેગ એન્ડ ડ્રોપ. તો આવું છે ને થોડુંક રોકેટ દેખાશે પણ એન્ટર મારશો ને એ ક્લિયર કરશે. જો અને અહીંયા અનલોક કરવાનું છે લેયર્સને. કોઈ બી લેયર્સ હોય એને અનલોક કરવાનું પછી કામ આગળ વધવાનું. હજુ તમારા પાસે એક એફેક્ટ્સ છે. આ એફેક્ટ્સ શું છે? આ એફેક્ટ્સ આવતીકાલે ચલાવીશ. આ બધા ફોન્ટ માટેનું તમારે એક એડ બનાવવાની છે. મેં પહેલાં બી તમને વાત કરેલી ને એનું આપણે શૂટિંગ બી લઈશું. એક એડ બનાવવાની છે સરસ. તેની માટે કાલથી આપણે એફેક્ટ્સ ચાલુ કરીશું. ફોન્ટ કેવી રીતે લખાય, ફોન્ટ લખવાની પદ્ધતિ કેવી છે એ બધી જ વસ્તુ આપણે અહીંયા સિલેક્ટ કરીશું. અને હું કાલે તમારા પહેલાં ટૂલ ચલાવીશ. 3 ટૂલ: લાસો, પોલિગોન અને મેગ્નેટિક. ઠીક છે? આટલી સમજ પડી?